હમણાં તો વરસાદ અવારનવાર રાજ્યના કેટલાક ભાગોમાં પડતો રહે છે, કારણ કે એક બાજુ ગરમી છે અને કૃતિકા નક્ષત્રમાં આધિવંતો સાથે વરસાદ ઘણીવાર થતો જ હોય છે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 21-22માં અરબી સમુદ્રમાં એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે. લગભગ મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ ઇન્ટેન્સિફાઈ થવાની શક્યતા સાથે લગભગ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ ચક્રવાત જબરદસ્ત બનવાની શક્યતા ગણી શકાય. લગભગ રોહિણી નક્ષત્રમાં સૂર્ય છે એટલા માટે, અને અન્ય પરિબળો જોતાં પણ જોકે કેટલાક પરિબળો પુષ્ટિ નથી કરતા, સમુદ્રનું ટેમ્પરેચર, સી ટેમ્પરેચર, બીજા અન્ય ટેમ્પરેચરો, એટલે સાયક્લોન બનવાની શક્યતા છે, જેના લીધે મુંબઈની આસપાસના ભાગોમાં 15થી 20 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. અને જેની અસરથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ, નવસારી, તાપી વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જેની અસર ખાસ કરીને 23, 30 તારીખમાં થવાની વધારે છે. 23થી 28 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે અને ભાવનગર, અમરેલીના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગોમાં રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. એટલે એક ભારે વરસાદનો રાઉન્ડ લગભગ તારીખ 23, 24 કે તે બાદ આવી રહ્યો છે. એ 24થી 28 અને માર્ચના અંત સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે. આંધી વંટોળનું પ્રમાણ રહેશે. ભારે પવનની ગતિના કારણે બાગાયતી પાકોને મુશ્કેલી થઈ શકે અને રોહિણી નક્ષત્રમાં આ વરસાદ થતાં ઘણી વખત રોહિણી નક્ષત્રમાં ખેડૂત ભાઈઓ લગભગ કોરામાં વાવી દેતા, જ્યારે કપાસિયા વગેરે વાવેલા હોય છે તે વરસાદ થતાં ઉગી જતા હોય છે અને ફરી વરસાદ ન થાય તો એ બિયારણ છે એ ધમરાઈ જતું હોય છે. એટલે ઘણીવાર રોહિણી નક્ષત્રમાં ઘણીવાર ખેડૂતો લગભગ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતો આવું વાવેતર કરતા હશે. પરંતુ આ જે વરસાદ જે છે એ સાવચેત રહેવા જેવું છે. કેટલાક ભાગમાં મોટી હરકત લાવી શકે તેમ છે અને આ જ લગભગ અરસામાં 28 મેની આસપાસ બંગાળ ઉપસાગરમાં પણ સક્રિય થતાં એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક લગભગ બંને સાગરમાં વાવાઝોડા આગળ પાછળ બનવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ ભારે વરસાદ બાદ તારીખ 7-8 જૂનમાં પણ ઓચિંતો વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. સમુદ્રમાં પવનો બદલાશે અને ભારે પવનની ગતિ રહેશે. સમયવાહી પ્રવાહનું જો જોર હશે તો ચોમાસું જરા વહેલું આવવાની શક્યતા રહેશે. એક ધારણા મુજબ લગભગ કેટલાક નિષ્ણાતોના મતે અને વૈજ્ઞાનિક ધારણા મતે 28મી મે આસપાસ દક્ષિણ ભારતમાં કેરળ કાંઠે ચોમાસું આવી પહોંચવાની શક્યતા રહે છે. પરંતુ આંદામાન નિકોબાર ટાપુમાં તો અત્યારથી ચોમાસાની ગતિવિધિ ચાલુ થઈ જશે અને ભારે વરસાદ તારીખ 28 સુધી થવાની શક્યતા રહેશે. શ્રીલંકામાંથી 22 મેથી ધીરે ધીરે ચોમાસું આગળ વધશે. માલદીવ અને લગભગ ઘણી વખતે બર્મા અને અન્ય પૂર્વ ભારતના ભાગોમાં ધીરે ધીરે ચોમાસું આગળ વધતું જશે. પરંતુ ઘણી વખત ચોમાસું આગળ વધી અને રોકાઈ જતું હોય છે. કેરળ કાંઠે તેના નોંધ પ્રમાણે વરસાદ આવે ત્યારે ચોમાસાની ગતિવિધિ ગણી શકાતી હોય છે. એટલે હમણાં તો તારીખ લગભગ 24થી 8મી જૂન વચ્ચે ભારે હવામાનમાં ભારે પલટા આવી રહ્યા છે. હમણાં પણ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. હાલમાં આ વરસાદથી ગરમીમાંથી રાહત થવાની શક્યતા છે. લગભગ ગરમીમાંથી ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30-32 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં પણ 30-32 ડિગ્રી સેલ્સિયસ, પૂર્વ ગુજરાતના ભાગોમાં 30-32 ડિગ્રી સેલ્સિયસ, મધ્ય ગુજરાતના ભાગમાં 34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં 30 ડિગ્રી 32 ડિગ્રી સેલ્સિયસ જેવું
અને દક્ષિણ ગુજરાત ભાગમાં માત્ર મુખ્યત્વે 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. એટલે જાણે સિઝનમાં એકદમ બદલાવ આવ્યો હોય તેવું જણાય છે અને ગરમીમાં મોટો ઘટાડો થવાની શક્યતા રહે છે. જી.